कोई दिग्गज अभिनेता, कोई दिग्गज नेता, कोई दिग्गज कलाकार કે કોઈક મહાનુભાવ જ્યારે મૃત્યુ પામે ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં મળતી સામાન્ય સભા શોકદર્શક ઠરાવ બાદ મુલતવી રાખવામાં આવે છે, એટલે કે તેમના માનમાં મૌન પાળવામાં આવે છે, 2 મિનિટ પ્રાર્થના કરવામાં આવે છે. તો સામાન્ય માણસો જ્યારે પાલિકાના પાપે જીવ ગુમાવતા હોય ત્યારે તેઓના માનમાં કોઈ પ્રકારે શ્રદ્ધાંજલિ સભા કે કોઈ પ્રકારનું મૌન જ નહીં. આ પ્રશ્ન ઊભો કર્યો છે ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ એટલે કે બથુભાઈ. જે પ્રમાણે સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, તેના કલાકાર શિલ્પકાર રામજીનું નિધન થયું, પૂર્વ સભાસદનું નિધન થયું, ત્યારે મૌન પાળવામાં આવ્યું પાલિકાની વડી સભામાં, સામાન્ય સભામાં. કરવું જોઈએ, પરંતુ પાલિકાના પાપે જ્યારે કોઈ નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોય તો તેના માનમાં સભા કેમ નહીં, તેના માનમાં સભા કેમ મુલતવી રાખવામાં નથી આવતી, તેમના માટે કેમ 2 મિનિટ મૌન પાળવામાં નથી આવતું? અનેક પ્રશ્નાર્થો તો આવા તો ઘણા છે કે સામાન્ય માણસો આ સત્તાધીશો અને અધિકારીઓની આંખમાં કે આ લોકોના પ્રોટોકોલમાં કે કુંડાળામાં છે જ નહીં. મરી જાય તો શું, જીવે તો શું, કચડાઈ જાય તોય શું, પાલિકાને આ બધાની લાગતી વળગતી નથી. પાલિકાના મહાનુભાવો જ દેખાય છે, તેઓના અવસાન જ દેખાય છે, તેઓના આત્માને જ શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ સ્વરૂપે 2 મિનિટ મૌન પાળવામાં આવે છે. સામાન્ય માણસ જ્યારે પાલિકાના પાપે મરી જાય તો એ લોકો માટે કોઈ જ મૌન નહીં, એ લોકો માટે સભા ન મુલતવી રાખાય. ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ તેઓએ એક મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી, જેમાં પ્રસિદ્ધ શિલ્પકાર અને પૂર્વ સભાસદના માનમાં આજની સભા 2 મિનિટનું મૌન પાડી અને આગામી તારીખ પર મોકૂફ રાખાય. વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ આ નિર્ણયને વખોડી નાખ્યો છે, તંત્રની ઝટકણી કાઢી છે. પૂર્વ કાઉન્સિલર પ્રસિદ્ધ શિલ્પકારના માનમાં આજે શોકદર્શક ઠરાવ કરવામાં આવ્યો, પરંતુ તે જ પ્રમાણે તેઓનું સન્માન કરવું જોઈએ, ના નહીં. દુઃખની લાગણી પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ સાથે સાથે માંજલપુર વિસ્તારમાં ખુલ્લા મેન હોલમાં જ્યારે એક નિર્દોષ નાગરિકે જીવ ગુમાવ્યો, પડી ગયો, પરિવારે એક વ્યક્તિ ગુમાવ્યો, લાડકવાયો કોઈનો છીનવાયો હોય, આ ગંભીર બેદરકારી પાલિકાના પાપે સર્જાય છે. જરૂરી હતું આજે કે યુવાનના માનમાં પણ શોકદર્શક ઠરાવ કરવામાં આવે, શ્રદ્ધાંજલિ તેને પણ પાઠવવામાં આવે. આ મુદ્દે સભામાં ચર્ચા થવી જોઈએ અને મુદ્દો આગામી મંડળાની સભામાં પણ અમે ઉઠાવીશું તેવું ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ કહી રહ્યા છે. બહુ જ અગત્યનો મુદ્દો ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાએ આજે 29 તારીખે સામાન્ય સભાની અંદર એક શિલ્પકાર, જેને સરદાર વલ્લભભાઈની આટલી મોટી પ્રતિમા બનાવી, જે દેશ વિદેશથી પણ લોકો જોવા આવે છે, એ મરણ પામે. એમના માટે શોકસભા, એક અમારા સભાસદ જવાબ થઈ ગયા, જે નવાબપુરામાં રહેતા હતા, એમની શોકસભા રાખેલી હતી. પણ સવાલ એ છે કે વડોદરા શહેરની એક એવી ઘટના ઘટી કે એક વિપુલસિંહ ઝાલા તારીખ 27 ને 26ના રોજ પોતાના પરિવારની સાથે માજલપુરમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સની બાજુમાં જમવા ગયા અને ત્યાં આ બધા બેભાનના જે કર્મચારીઓ છે અથવા જે લોકો છે કામ કરતા હતા, ત્યાં ટાંકી સાફ કરવાના બહાને પર ડ્રેનેજ લાઇનની અંદર પાણી છોડતા હતા. છોડ્યું હશે, પણ સવાલ એ છે કે ડ્રેનેજનું ટાંકીનું પાણી એને છોડવાની પરમિશન લીધી કે કેમ, એક વાત. પણ માણસ તો જતો રહ્યો, અંદર ગરકાઈ ગયો, ત્યાં મૂકવા ગયા, ખુલ્લી ગટર હતી, અંદર જતો રહ્યો, 25 ફૂટની જતાની સાથે મરણ થઈ ગયું. તો આટલું મોટું આઘાત એના પરિવારને લાગ્યો હોય, આટલો મોટો પરિવાર, આટલું મોટું માજલપુરના લોકોને લાગ્યું હોય અને કોર્પોરેશન એને ગુનેગાર હોય, ત્યારે એની પણ એક શોકસભા એની અંદર સમાવેશ કરવી હોત તો શું થઈ જાત. એટલે તમે શોકસભા નહીં રાખી ગુનેગારોને બચાવવા માગો છો? શું આટલી મોટી હોનારત, એના પરિવારને વેરવિખેર કરી નાખ્યું, એની પત્નીના ઉપર હાથ તૂટી પડ્યું, આખો જીવન કઈ રીતે ગુજારશે, પેલું બાળક કઈ રીતે મોટો થશે, ખુલ્લા મનથી વાત કરી અને એના વળતર શું આપવા માગો છો, કઈ રીતે એની જિંદગી ગુજારશે, બાળકના માટે શું કરવા માગો છો, એ તમામ બાબતો કોઈ વાતની ચર્ચા નહીં. જેને કશું બન્યું જ નથી વડોદરા શહેરની અંદર. પણ અમારું એવું માનવું છે કે મેં આ શોકદર્શક ઠરાવ નહીં કરીને અમે આ લોકોને વખોડીએ છીએ અને અમે માનીએ છીએ કે એનો શોકદર્શક ઠરાવ બી હોવો જોઈએ, એના ખુલ્લે મને ચર્ચા બી હોવી જોઈએ અને જે તમે પાપ કરી રહ્યા છો
દાદાગીરી કરો છો, અહંકાર રૂપી જે દાદાગીરી કરી રહ્યા છો, પરિવારને નહીં મળવા જવાનું, નહીં એના અંતિમ ક્રિયામાં જવાનું અને સીધું તમે જ ગુનેગાર છે એવી વાતાવરણ ફેલાવવાનું એ ખરેખર લોકો ઉપર અન્યાય છે. આના પરથી લોકો સમજે. અમારું માનવું છે કે આવતી સભાની અંદર પણ એનો ઠરાવ મૂકવો જોઈએ, ખુલ્લા મને ચર્ચા કરવી જોઈએ અને કોર્પોરેશન શું આપવા માગે છે એ વાત કરવી જોઈએ. અમે આજની સભાને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સાથે સાથે જે સભાની અંદર આ વિપુલ ઝાલાનું શોકદર્શક ઠરાવ નહીં કરીને અમે એ લોકોને વખોડીએ છીએ કે આવો બનાવ બન્યા પછી પણ તમે દયા જેવી વસ્તુ નથી રાખતા. અમે આવતી સભાની અંદર એના માટે લડત આપીશું અને કમિશનરને અને મેયરને મળીને આના માટે શું કરવા માંગે છે એની સ્પષ્ટતા પણ એમથી પૂછીશું. કે અમે છેલ્લા 2.5-3 મહિનાથી હું મારા વિસ્તારની અંદર રૂપારેલ કાંસ ખુલ્લી છે, સ્લેબ નાખી દીધું, અડધું સ્લેબ બાકી છે એની વારંવાર ચર્ચા કરું છું. તમે 300, 400, 900 કરોડના કામોનું ઉદ્ઘાટન કરો છો. હવે કોઈનો છોકરો હણાશે એના જવાબદાર તમે થશો ઘાઘરેટિયાની અંદર. એ જ રીતે કૃષ્ણનગર અને ઘાઘરેટિયાની અંદર ડ્રેનેજ લાઇન મંજૂર થયેલી છે એ નાખતા નથી. આ જ રીતે ડભોઈ રોડ ઉપર રૂપારેલ કાંસ ખુલ્લી છે અને એની બાજુમાં લોકો રહે છે. અહીંયા પણ આ જ દશા થવાની છે. કોઈનો છોકરો હણાશે, કોઈનો બાપ, કોઈની પત્ની, એના જવાબદાર બી તમે થશો. આ પત્ર મેં લખ્યો બી છે અને એની માંગણી બી કરી છું કે તાત્કાલિક આવા વિસ્તારોની અંદર જ્યાં લોકોની જાનનો ખતરો હોય એવી જગ્યા પર તાત્કાલિક કામ કરો. તમે સ્વિમિંગ પુલ નહીં બનાવશો તો ચાલશે, પણ લોકોની જાન ના હનાય એના માટેના કામ તાત્કાલિક કરો એવી મારી માંગ છે.